ओके दोस्तों, एसएन विद्यालय द्वारा શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે અભિલંબ સુધીના એક્ઝામ્પલો ગણેલા હતા, ત્યાંથી આગળ આપણે કન્ટિન્યુ કરીશું। લગભગ 5 એક્ઝામ્પલ ગણેલા હતા, છઠ્ઠો એક્ઝામ્પલ છે એની વાત કરીએ તો છઠ્ઠા એક્ઝામ્પલમાં આપણને આ રીતે આપેલું છે 6.3માં છઠ્ઠો એક્ઝામ્પલ છે એની અંદર શું કીધું છે એને x બરાબર અહીંયા આપેલું છે 1 - a sin θ અને y બરાબર b cos વર્ગ θ, b cos વર્ગ θ। પ્રચલ સમીકરણવાળા થીટા બરાબર π/2 આગળ કીધું છે। આ પ્રચલ સમીકરણ આપેલા છે અને થીટા બરાબર π/2 આગળ અભિલંબનો ઢાળ કીધો છે। અભિલંબનો આપણને ઢાળ કીધો છે, એટલે એનો મતલબ શું કીધું છે એને કે થીટા બરાબર π/2 આગળ અભિલંબનો ઢાળ કીધો છે। તો અભિલંબ માટે આપણને અહીંયા શું છે થીટાના ફેવરમાં આપેલા છે, એટલે કે થીટા પ્રત્યે પ્રચલ સમીકરણ આપેલા છે। તો સૌથી પહેલાં આપણે સ્પર્શકનો ઢાળ મેળવવો પડશે। તો સ્પર્શકના ઢાળ માટે આપણને ખબર છે શું કરવાનું, આપણે એક્સનું dy/dx મેળવવું પડશે। તો dy/dx મેળવવા માટે પ્રચલ આપેલું હોય તો એક્સ થીટાના પ્રત્યે પ્રચલ છે એટલે થીટાના પ્રત્યે વિકલન કરવું પડશે। તો 1નું થશે એટલે 0, એટલે અહીંયા થશે -a, સાઇનનું થશે એટલે cos θ થશે। ચલો y પણ થીટા પ્રત્યે છે એટલે અહીંયા થશે dy/dθ, એટલે અહીંયા પહેલાં ઘાતનું થશે એટલે 2b cos વર્ગ θ, cos θ, અને cosનું થશે -sin θ। સાદુરૂપ આપી દઈએ એટલે આ થશે -2 cos θ × sin θ, આવું થશે × b આવશે એટલે 2b, ચલો 2b cos θ × sin θ। હવે આપણે સ્પર્શકનો ઢાળ તો લખવો પડશે, તો એ થશે સ્પર્શકનો ઢાળ એટલે એનો મતલબ શું થશે dy/dx હશે। તો કે પહેલાં dy/dx ની કિંમત એટલે શું થશે, તો અહીંયા થશે તો અહીંયા dy/dθ થશે અને છેદમાં થશે dx/dθ થાય। ચલો કારણ કે આપણને ખબર છે કે dy/dx જ્યારે પ્રચલ હોય ત્યારે yનું જે છે પ્રચલ સમીકરણ જેના પ્રત્યે આપેલા હોય t હોય તો t એનું અંશમાં લખવાનું થાય અને xનું tના પ્રત્યે કરેલું હોય એ છેદમાં લખવાનું થાય, એટલે આપણને જે મળે એ dy/dx મળે। ચલો કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે 2b cos θ × sin θ અને છેદમાં અહીંયા થશે -a, અહીંયા થશે એટલે cos θ। ચલો સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા થશે cos કટ થઈ જશે એટલે આપણો આન્સર થશે અહીંયા 2b/a અને અહીંયા મળશે આપણને sin θ। આ જે મળ્યું એ આપણને શું મળ્યો, સ્પર્શકનો ઢાળ મળ્યો। સ્પર્શકનો ઢાળ અથવા તો શું લખાય dy/dx મળ્યા, પણ આપણને પૂછેલું છે અભિલંબનો ઢાળ, તો આ તો આપણને સ્પર્શકનો મળ્યો, તો અભિલંબનો ઢાળ મેળવ્યો હોય તો અહીંયા શું થશે અભિલંબનો ઢાળ। તો અભિલંબનો ઢાળ એટલે શું થશે, તો કે -1/, સ્પર્શકનો ઢાળ અથવા તો dy/dx તમે જે મેળવેલું છે એની કિંમત થાય। સ્પર્શકનો ઢાળ લખો કે dy/dx લખો। ચલો કિંમત મૂકી દઈએ કે -1/, dy/dx એટલે આપણને મળ્યા છે 2b/a × sin θ। ચલો એને ઉપર લઈ લઈશું તો અહીં થશે -a/2b અને છેદમાં છે 1/sin θ લખો અથવા તો cosec θ લખી દો તો લખીએ કાંઈ, તો 1/, અહીંયા થશે sin θ। આ આપણને મળ્યો એ અભિલંબનો થયો, પણ એને પાછું કીધું છે કે થીટા બરાબર π/2 આગળ આ બિંદુ આગળ કીધો છે, તો કિંમત મૂકી દઈએ થીટાની, તો થીટા બરાબર π/2 આગળ કીધું છે એટલે થીટા બરાબર π/2 આગળ તો અહીંયા થશે અભિલંબનો ઢાળ। તો અભિલંબનો ઢાળ બરાબર અહીંયા થશે a/2b અને એ થશે 1/sin થીટાની કિંમત છે π/2, sin π/2 એટલે કેટલા થશે, તો કે આપણને ખબર છે કે એક કિંમત થશે 1/1 એટલે 1, એટલે અહીંયા આપણને મળશે -a/2b, એટલે આ થઈ ગયો આપણો અભિલંબનો ઢાળ થયો। એટલે લખીએ કે અભિલંબનો ઢાળ થયો એ -a/2b
અને સ્પર્શકનો ઢાળ કે તો અહીંયા π/2 મૂકી દીધો હોય થીટા આગળ તો 2b/a, એટલે કે આનો જે ઢાળ મળે એનાથી વિરોધીનો વ્યસ્ત હોય. આમાં બિંદુ મૂક્યું નથી કારણ કે આપણને આ પૂછેલો નથી, પણ બિંદુ મૂકી દો એટલે આ થશે 2b/a અને પેલો થશે -a/2b. એટલે વિરોધીનો વ્યસ્ત છે, એકબીજાના વિરુદ્ધના વ્યસ્ત છે, એ અભિલંબ અને તમને જે મળે છે સ્પર્શક એનો ઢાળ મળે. એટલે જ્યારે પણ તમને સ્પર્શકનો અભિલંબનો ઢાળ કે ત્યારે તમારે સ્પર્શકનો ઢાળ તો મેળવવો જ પડે. એ મળ્યા પછી -1/છેદમાં કરી દો એટલે તમને જે મળે એ અભિલંબનું ઢાળ થાય. એટલે તમે આમાં આ રીતે સોલ્વ કરી શકો. ચલો એની પછીનો 7મા એક્ઝામ્પલની વાત કરીએ. ચલો 7મો એક્ઝામ્પલમાં આપણને વક્ર આપી દીધો છે. વક્ર y બરાબર x² માઇનસ 3x² માઇનસ 9x વત્તા 7 ને જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય ને જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુ મેળવવાના કીધા છે. શું કીધું છે કે આના જે સ્પર્શકો છે એ x અક્ષને સમાંતર છે. તો એનો મતલબ શું થશે? x અક્ષ હોય તો ઢાળની કિંમત કેટલી હોય? x અક્ષને સમાંતર હોય તો એનો મતલબ શું થશે? તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી દઈએ કે x અક્ષને કીધું છે ને, x અક્ષને સમાંતર હોય તો ઢાળ dy/dx મળે છે એની કિંમત આપણને શું મળે? 0 થાય. જ્યારે પણ આપણા x અક્ષને સમાંતર હોય સ્પર્શક છે, સ્પર્શકો x અક્ષને જો સમાંતર હોય તો ઢાળની કિંમત છે એ 0 થાય. કારણ કે x અક્ષ છે એને સમાંતર હોય એનો મતલબ કે x અક્ષ આગળ x અક્ષને કોઈ ઢાળ હોય નહીં, એટલે એનો મતલબ થશે dy/dxની કિંમત આપણને 0 મળે. એટલે એનો મતલબ થઈ ગયો dy/dxની કિંમત થઈ ગઈ 0. હવે વક્ર છે એનું આપણે dy/dx મેળવી એમાં મૂકી દઈએ એટલે આપણને કિંમત મળી જશે xની કિંમત, એટલે કે આપણને બિંદુ મેળવવાના કીધા છે. xની કિંમત આવે એ ફરીવાર આ y માં મૂકી દઈએ એટલે આપણને બિંદુ પણ મળી જશે. તો સૌથી પહેલાં આપણને વક્ર આપેલો છે. વક્ર y બરાબર x² માઇનસ 3x² માઇનસ 9x વત્તા 7. આનું આપણે dy/dx કરી દઈએ એટલે આ થશે dy/dx. તો આ શું થશે? 3x² માઇનસ 6x માઇનસ 9. dy/dxની કિંમત આપણને ખબર છે કે 0 થશે તો કિંમત મૂકી દઈએ 0. તો આ થશે 3x². આના ઉપરથી મૂકીએ કે સમીકરણ 1 ઉપરથી માઇનસ 6x માઇનસ 9. 3 સામાન્ય લઈ કેન્સલ કરી દઈએ તો અહીંયા થશે x² માઇનસ 2x માઇનસ 3 આના બરાબર 0. અવયવ પાડી દઈએ તો અહીં થશે x માઇનસ 3 અને એ થશે x વત્તા 1 આના બરાબર 0. તો એનો મતલબ શું થઈ ગયો? આપણને xની બે કિંમતો મળી ગઈ. x બરાબર 1 તો આપણને 3 મળી ગયા અને બીજી મળી ગઈ આપણને x બરાબર 1. આવું થઈ ગયું. સોરી, x બરાબર -1. હવે x બરાબર 3 હશે ત્યારે આપણને y મળશે, એટલે એક બિંદુ ત્યારે મળશે, અને x બરાબર -1 હશે ત્યારે આપણને બીજું બિંદુ મળશે. તો સૌથી પહેલાં આપણે x બરાબર 3 મૂકી દઈએ તો અહીંયા થશે x બરાબર 3. તો x બરાબર 3 મૂકી લઈએ શું થશે? y અહીંયા થશે 3³ માઇનસ 3 ગુણ્યા 3² માઇનસ 9 ગુણ્યા 3 અને વત્તા 7. ચલો અહીંયા થશે એટલે 27 માઇનસ 27 વત્તા 7 આવું થશે. ચલો 27 કટ થઈ જશે
એટલે -27 + 7 એટલે -20 થશે। એટલે બિંદુ આપણને શું મળશે? 3 - 20 થશે। એટલે આ બિંદુ આપણું થશે 3 - 20। એટલે કે જો x બરાબર 3 હશે તો y બરાબર આપણને -20 મળશે। તો આન્સર આપણો થયો આ। ચલો x બરાબર -1 મૂકી દઈએ તો અહીં થશે y બરાબર 1 નો ઘન -3 × 1 -9 × 1 અને વત્તા અહીંયા થશે 7। તો એનો મતલબ થશે 1 - 3 -9 અને વત્તા 7। સિમ્પલ લોજિક લગાડો તો અહીંયા થશે 8। 8માંથી આપણે અહીંયા આપણને સોરી -1 છે એટલે -1 નો ઘન ગુણ્યા -1 નો વર્ગ અને -1 એટલે આ થશે -1 અહીંયા થશે -3 અને આ થઈ જશે +9। -3 છે એને કેન્સલ કરી દઈશું, સોરી -4 છે એને કેન્સલ કરી દઈશું આમાંથી, એટલે 3 વચ્ચે 3 એટલે અહીંયા થશે એટલે 12 એટલે અહીંયા આપણને મળશે 12। તો અહીંયા આપણને બીજું બિંદુ મળશે -1 અને 12। તો અહીંયા થશે બિંદુઓ, તેથી બિંદુઓ આપણને જે માંગેલા હતા અથવા તો તેથી માંગેલ બિંદુઓ કયા કયા થશે? તો પહેલું આપણને મળે છે અહીંયા આપણને મળે છે 3 - 20 અને બીજું થશે આપણું શું થશે? -1 અને 12। બીજું બિંદુ મળશે -1 અને 12। પહેલું બિંદુ આપણું થશે -1 અને 12 અને બીજું બિંદુ થશે આપણું 3 અને 20। એટલે આપણને એને એવું કીધું હતું કે x અક્ષને સમાંતર છે। હવે x અક્ષને સમાંતર હોય તો એનો મતલબ શું થશે? સ્પર્શકનો ઢાળ છે હંમેશા 0 થાય। તો સ્પર્શકનો ઢાળ એટલે શું કીધું આપણે? તો કે જે વક્ર આપેલું છે એનું એક્સના પ્રત્યે વિકલન કરી દઈએ, એ જે મળે એ સ્પર્શકનો ઢાળ થાય। તો સ્પર્શકનો ઢાળ છે એની કિંમત આપણને 0 આપેલી છે, 0 મૂકી દીધી એટલે એક્સની કિંમત મળી ગઈ। એક્સની 2 કિંમત મળે છે તો વાયની પણ 2 મળશે। તો પહેલાં બિંદુ x બરાબર 3 હશે ત્યારે y આપણને -20 મળશે અને x બરાબર -1 હશે ત્યારે yની કિંમત આપણને 12 મળશે। તો તેથી લખી શકાય કે x બરાબર 3 માટે પહેલું બિંદુ આપણું મળશે આપણને -20 અને બીજું છે x બરાબર આપણને જ્યારે -1 મળશે ત્યારે 12 મળે, એટલે આન્સર આપણો આ થાય। ચલો એની પછીના એક્ઝામ્પલની વાત કરીએ। એની પછીનો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 8। 8માં એને વક્ર આપેલો છે, વક્ર y બરાબર x - 2 આખાનો ઘન સોરી આખાનો વર્ગ નો સ્પર્શક 2 0 બિંદુઓ 2 0 અને 4 0ને જોડતી જીવાને સમાંતર હોય ના પર ના નો એક સ્પર્શક પરના બિંદુ અને બિંદુ આપેલા છે, સ્પર્શક પરના બિંદુ આપેલા છે 2 0 અને 4 4 આપેલા છે ને જોડતી જીવાને સમાંતર હોય। એટલે આનો સ્પર્શક, આ સ્પર્શક પરના બિંદુ અને આ વક્ર એ બે છે એ એકબીજાને સમાંતર છે। આ બિંદુ જે સ્પર્શક પરના છે એ સ્પર્શક પરના બિંદુ અને પેલો વક્ર છે એના બેનો એકબીજાને સમાંતર છે। તો એને આપણને શું કીધું છે? તો સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવવાનું છે। તો કયા સ્પર્શ બિંદુ આગળ સ્પર્શે? હવે સિમ્પલ આપણને 2 બિંદુ આપેલા હોય તો 2 બિંદુ ઉપરથી આપણને આ સ્પર્શક ઉપરના છે, તો 2 બિંદુ સ્પર્શક ઉપરના છે તો 2 બિંદુ ઉપરથી આપણે સ્પર્શ ઢાળ મેળવવો હોય તો કેવી રીતે મળશે? તો આપણે 11માં શીખી ગયા કે 2 બિંદુ આપણને આપેલા હોય તો એનું ઢાળનું સમીકરણ મેળવવું હોય તો શું થશે? y2 - y1 છેદમાં x2 - x1 થાય। તો y2 - y1 છેદમાં x2 - x1 કરી દઈએ એટલે આપણને શું મળી જશે? સ્પર્શકનો ઢાળ મળી જશે અને વક્ર આપેલો છે y બરાબર x - 2 એનો વર્ગ, એનું આપણે સાદુરૂપ આપી એનું વિકલન કરી દઈએ એટલે એ પણ સ્પર્શકનો ઢાળ મળશે। આ સ્પર્શકનો ઢાળ આ બે સમાંતર છે
એટલે બે સરખાઈ એકાય, કારણ કે પહેલું છે એને M1 કહી દઈશું અને M2 કહી દઈશું તો એવું થશે. તો અહીંયા લખી એકાય 2 0 અને 4 4 બિંદુમાંથી પસાર થતી જીવાનો ઢાળ અથવા તો સ્પર્શકનો ઢાળ શું થશે? y2 - y1 છેદમાં x2 - x1. આને આપણે M1 નામ આપી દઈએ તો M1 બરાબર શું થશે? y2 એટલે અહીંયા થશે 4 - 0 છેદમાં થશે 4 - 2 એટલે સાદુરૂપ આપે એટલે અહીંયા થશે 4/2 એટલે આપણને M1ની કિંમત મળશે 2. શું કરી દીધું આપણે? બે બિંદુ છે એને જોડતો એક સ્પર્શક મળતો હતો એ જીવાનો ઢાળ મેળવી દીધો એટલે આ મળી ગયો. એ જ રીતે આપણને આ વક્ર આપેલો છે, વક્ર y બરાબર અહીંયા આપેલા છે x - 2 એનો વર્ગ. આનો ઢાળ મેળવી દઈએ એટલે અહીં થશે dy/dx. તો શું થશે? અહીંયા 2 આગળ આવશે x - 2 એનો વર્ગ અને xનું થશે 1. હવે એને કીધું છે, શું કીધું છે? હવે વક્ર અને વક્રનો એક સ્પર્શક પરના બિંદુમાંથી પસાર થતી જીવાને સમાંતર છે. સમાંતર હોવાથી શું થશે? આપણે આ જે બીજું મેળવ્યું આપણે એને આપણે M2 કહી દઈએ તો શું થશે? M1 બરાબર M2 થાય. બંને એકબીજાને સમાંતર છે એવું એને કીધું છે કે બે બિંદુ છે એ જે જીવા છે એ સ્પર્શક, આ સ્પર્શક પરના બે બિંદુઓ એમાંથી જે જીવા નીકળે છે એ જીવા અને આ સ્પર્શક એકબીજાને સમાંતર છે. તો આ બે બિંદુ છે એની ઉપરથી આપણે ઢાળ મેળવી દીધો તો એનો ઢાળ આપણને ખબર છે કે એનું ઢાળ y2 - y1 છેદમાં x2 - x1 લખાય. અને આ આપેલો છે વક્ર એનો ઢાળ મેળવો એટલે આપણને આ ઢાળ થશે, કારણ કે બે એકબીજાને સમાંતર હોય તો બે ઢાળ સરખા થાય. M1 બરાબર M2 થાય. તો M1ની કિંમત છે 2, આ થશે એટલે 2 × x - 2. ચલો 2 2 કટ થશે તો અહીંયા થશે 1 x - 2. સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે x બરાબર 3. હવે x બરાબર 3 છે તો અહીંયા મળી ગયા આપણને x બરાબર 3. તો વક્રની અંદર કિંમત મૂકી દઈએ તો વક્ર y બરાબર તો એ થશે 3 - 2 એનો વર્ગ એટલે અહીંયા આપણને કિંમત મળશે 1. તો અહીંયા શું થશે? તો આ સ્પર્શ બિંદુ મળી ગયું, તેથી સ્પર્શ બિંદુ x બરાબર 3 અને 1 થાય. એટલે આપણને એને સ્પર્શ બિંદુ મેળવવાનું કીધું હતું તો તેથી આપણું સ્પર્શ બિંદુ છે એ સ્પર્શ બિંદુ 3 અને 1 થાય. એટલે અહીંયા આપણું જે છે સ્પર્શ બિંદુ મેળવવાનું કીધું હતું તો સ્પર્શ બિંદુ આપણને મળશે 3 અને 1 એટલે આન્સર આપણો થશે 3 અને 1. તો અહીંયા છીએ આપણે આ રીતે ગણી શકાય. હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 પહોંચ્યા. એક્ઝામ્પલ નંબર 9માં એને કીધું છે ચલો આમાં ખબર પડી ગઈ છે આ તમને કે કેવી રીતે ગણ્યું આપણે એક્ઝામ્પલ. એટલે જ્યારે પણ સમાંતર કે ત્યારે બે ઢાળ સરખા થાય અને લંબ કે તો બે ઢાળ છે બેનો ગુણાકાર શું થશે? -1 જેટલું થાય બે ઢાળનો. ચલો 9મો આપેલો છે તો 9માં છે અહીંયા આપણને આપેલું છે વક્ર એક આપેલો છે, વક્ર y બરાબર x3 - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક, ના કોઈ બિંદુ આગળનો એને સ્પર્શક આપેલો છે. સ્પર્શક y બરાબર x - 11 હોય તો વક્ર પરનું બિંદુ મેળવવાનું છે. શું કીધું છે? આ વક્ર છે, આ વક્ર આપણને આપેલો છે ના કોઈ બિંદુ આગળનો આ સ્પર્શક આપેલો છે. વક્રના કોઈ બિંદુ આગળનો આ સ્પર્શક આપેલો છે તો એ બિંદુ મેળવવાનું છે. તો આપણને સ્પર્શક આપેલો છે તો સ્પર્શકનો ઢાળ મેળવ્યો તો એ મેળવી કાંઈ તો આ શું થશે? સ્પર્શકનો ઢાળ
તો અહીંયા શું થશે dy/dx બરાબર કેટલા થશે 1 અને આ વક્ર છે એનો સ્પર્શકનો ઢાળ કરીએ બે સરખા થશે કોઈ બિંદુ આગળનું કીધું છે આ વક્રના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આ છે તો આનો ઢાળ અને આનો ઢાળ બે સરખા થાય કારણ કે આ સ્પર્શક એ જ બિંદુ આગળનું છે તો અહીંયા થશે dy/dx તો dy/dx એટલે શું થશે અહીંયા થશે 3x² માઇનસ શું થશે 11 આને આપણે એવું લાગે તો m1 નામ આપી દઈએ અને આને આપણે m2 આપી દઈએ તો અહીંયા શું કીધું છે વક્રનો કોઈ બિંદુ આગળનો સ્પર્શક હોવાથી તો શું થશે m1 બરાબર m2 થાય આ જ વક્ર છે આ વક્રનું કોઈ બિંદુ છે એ જ બિંદુનો સ્પર્શક એ છે તો એનો મતલબ શું થશે કે વક્ર આપેલો એટલે આ વક્ર થયો કોઈ સ્પર્શક હોય એટલે કે કોઈ આમ સ્પર્શક હોય અને આ બિંદુ આગળનું જ છે તો એનો મતલબ શું થાય કે અહીંનો ઢાળ મેળવો અને અહીંનો ઢાળ મેળવો બે હરખો થવાનો છે તો એનો મતલબ શું થશે m1 બરાબર m2 થાય તો અહીંયા થશે m1ની કિંમત છે 3x² માઇનસ 11 બરાબર 1 અને પેલી બાજુ લઈશું એટલે શું થશે 3x² બરાબર થશે 12 તો અહીંયા શું થશે x² બરાબર થશે 4 તો x બરાબર શું મળશે આપણને ±2 મળશે તો આપણને બે બિંદુ મળશે કારણ કે આપણને બે કિંમત મળી xની તો x બરાબર 2 હશે તો y બરાબર શું થશે તો કે 2 હશે એટલે અહીંયા થશે 2^3 માઇનસ 11 × 2 વત્તા 5 સાદુરૂપ આપી દઈએ તો એ થશે 8 - 22 વત્તા 5 ચલો 8 / 22 એટલે 13 છે એટલે અહીંયા થશે -9 એટલે આપણને એક બિંદુ મળશે 2 અને -9 અને જ્યારે x બરાબર -2 હોય તો -2 છે ત્યારે વક્ર પરનું બિંદુ શું થશે તો એ મેળવી દઈએ -2^3 -11 × -2 વત્તા 5 ચલો સાદુરૂપ આપી દઈએ -8 વત્તા 22 વત્તા 5 3 અહીંયા છે એટલે 3 આમાંથી કાઢશું એટલે અહીંયા શું થશે 19 થઈ જશે એટલે અહીંયા થશે 19 તો બીજું બિંદુ આપણને મળશે કે -2 અને અહીંયા થશે 19 તો અહીં લખી કે તેથી બિંદુઓ બંનેનું સામાન્ય બિંદુ અથવા તો બિંદુ વક્ર અને સ્પર્શક પરનું બિંદુ 2 - 9 તથા -2 19 થાય એટલે આપણને જે બિંદુ મેળવવાનું એને કીધું હતું એ કાં તો કયું હશે 2 - 19 હશે અથવા તો -2 19 હશે અથવા તો 2 - 9 હશે આ બેમાંથી બિંદુ હોઈ શકે કારણ કે એને એવું કીધું નથી કે ડાબી બાજુથી વક્ર છે કે જમણી બાજુથી કારણ કે જો આ ડાબી બાજુથી હોય તો એ રીતે બિંદુ મળે અને જમણી બાજુથી હોય તો એ રીતે મળે એટલે આપણને જે વક્ર આપેલા હતા સ્પર્શક આપેલો હતો એ કઈ બાજુ સ્પર્શક છે વક્રના એ એને કીધું નથી એટલે બેમાંથી કોઈ પણ બાજુ હોઈ શકે તો બેમાંથી આ રીતે આપણને બિંદુ મળે એટલે આપણે આગળના લેક્ચરમાં પાછા અહીંથી આગળ સેમ કન્ટિન્યુ કરીશું ઓકે દોસ્તો થેન્ક યુ આગળના લેક્ચરમાં સેમ આપણે આ રીતે કન્ટિન્યુ કરીશું